જય શ્રી રામ. એ તારો કામ કાકડે જો એવડે કેમ મને પાકવા દીધી હા લે અમને પાકવા દીધી ડોઈ સમજાય બી બી મસ્ત છે એમ જોતે તો દેખા હાઈટ તાયરી હું સમજાય તમે કાકડે ઈજા વધે હો હા ઈ જે મોટી થાય હાઈટ તાયરી જો હજી એક દેખાડે છે હો. ક્યાં છે હવે યા ચકસ છે. ના જાય કશે હા છે હેલો મિત્રો ફરીથી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં કેમ છો મજામાં આપણે મજામાં જ છીએ જો આપણે જાગીને છે હાલ તો થઈ ગયા છે મારા આપણે ગાડી પર જાઉં છું નાઈસ આપણે ભાગ્યામાં જવાનું આ ખડીક ઊભો રહેશે તમને ખબર હોય ખડીક આપણે વ્લોગ ચાલુ કરવો એટલે ખડીક ઉપર ના આવી જઈએ એટલે ચાલુ કરવી ચાલો ઘડીક ના બેસીશું ને પછી આપણે ભાગ્યામાં તમને ખબર છે આપણે રોજ સવારમાં ફુવારા ફેરવવાનો હોય એક બે વાર સવારમાં ફેરવવાનો હોય એક બપોર ફેરવવાનો હોય હું ચાલો આપણે હવે ભાગ્યામાં જઈએ ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યામાં પહોંચી જશે ને જો આપણે લાઇટ આવી ગઈ છે આપણે ફુવારા ચાલુ કરી દીધા છે તો અહીંયાથી પાણી આવે છે આજે આપણે ફેરવા નથી થઈ જાય ઘડીકામાં જવા દેવાનું કામ છે કાલે આપણે થોડુંક બહુ ઝાઝું કાલે જેવું નહોતું જેમ કે 8 ઉપર થઈ ગયું ત્યારે લાઇટ આપણે ચાલુ કર્યું લાઇટ તો હતી તમે ફેરવતા એટલે ત્યારે ચાલુ કર્યું હતું અને સાંજે 8 લાઇટ વહી ગઈ હતી 5 5:30 વહી ગઈ હતી આપણે કાલે તેડવા ગયા ત્યારે એટલે કાંઈ બહુ ઝાઝું જેવું નહોતું એટલે મેં કીધું આ પાછું આપણે જવા દેવી પછી હમણાં 10:30 ફેરવાનું થાય છે પછી આપણે 10-11 વાગે ફેરાઈને વાડીએ બી જવાનું છે આજ તો ચાલો અત્યારે તો આપણે કાંઈ કામ નથી ફુવારાને લાઇટ વેજે ચાલુ કરી દેવાની આપણે વેજે વાડીએ હવે પછી આપણે હમણાં ફેરવાનું થાય છે કડીકામાં જવા દેવી કલાક દોઢ કલાક જે ફાઇનલી મિત્રો જો વાગ્યા છે 10 ને જો આપણે હવે ગારા જેવું થઈ ગયું છે તો આપણે ફુવારા ફેરવી નાખશું હવે અહીંયા લઈ લઈશું આપણે તો ગારા જેવું થઈ ગયું છે કેમ કે કાલે ઘણું ગયું હતું ને આજે આપણે 10 વાગે લંગણ જુઓ સવારની ચાલુ કરી હતી 9 વાગ્યાની 9 વાગે નહીં 8:30 ઉપર એટલે 8:40 જેવું થયું ખબર નહીં બહુ પણ ત્યારે ચાલુ કરી હતી એટલે ઘણું ગયું આપણે ફેરવી નાખવી પછી મળવી કેમ કે હાથ પછી તમને ખબર છે આપણે ફેરવતા હોય ત્યારે ચાલુ નહીં બોલો કહેવાય કેમ કે હાથે હારા ન હોય નવરાય ન હોય એટલે પછી તમને દેખાડે પાછા આપણે ચાલુ કરીને ફાઇનલી મિત્રો જો વાગ્યા છે 10:30 ને જો આપણે ફુવારા ફેરીને ચાલુ કરી દીધા જો આપણે આપો હરવી આવ્યા છે હવે તો આપણે એક લાઈન જ કરી હતી ઓલા 3 હતા કાઢ નાખ્યા તો હવે એક કલ ફેરવીશું કાં પી જશે હું ચાલો અત્યારે આપણે વાડીએ વ્યૂ જવાનું છે હું લેવા જવાનું છે તમને વાડીએ જઈને કહું વિડીયોમાં આગળ બના રહીજો ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ પહોંચી જશે ને જો આપણે હવે ગોપાલની વાડીએ વ્યાવા છે નાથી મરસીમ વ્યાવા છે ગોપાલ જો મરસા ઉતારે છે ઉતારો મળે શું કરવાનું છે ભજીયા શું છે આજ મેં કીધું તું આપણે ભજીયા ને એવું બનાવવાનું છે લાપસી ને એવું બધું બનાવવાનું કેમ કે આજ દશામાં છેલ્લો દિવસ છે ને હા જાગરણ છે આખી રાત જાગવાનું ગોપાલ જાણવું આપણે ક્યાં જવાનું આપણે આ કપડા લેવા જાવ મોટું કા કપડા લેવા કેને હાથે વાટું ના સિવાય જશે ને એટલે લઈ આવી એક ત્યાં નકરા મોટું કાના એમ ધક્કા ખાવી છે તમને ખબર હશે આપણે હમણાં બહુ ઝાઝા ધક્કા ખાધા છે મરસા ઉતારી લેવું થોડાક કેમ કે આ હતું વસ્તુ બનાવીને દાળ ભાત ને ભજીયા અને બીજું શું લાપસી હોય લાપસી ને એવું બધું બનાવવાનું છે એટલે આપણે ભાગ્યમાં હટવી હતા બસ આ એટલે આપણે હટવી આવ્યા હતા જો આપણે મરસા તોડવા આવ્યા છે ગોપાલ ને બે આપણે ત્યાં તોડ્યું નથી ઓલો શૂટ કરવી છે એવી કા ગોપાલ મોટા મોટા આપણે ઓલા ભરીને બનાવવાના આમ કરતો આ કોલર છે ને તો આપણે આમ ભરીને અંદર બનાવવાના છે ને ઓલા બનાવવાના છે મેથીના નંદુ બનાવવાનું છે હાલો આપણે કાંઈ પેલા મરસા તોડી લેવી પછી આપણે વાડી જઈને હતું કટિંગ કરવું પડશે ને કા ગોપાલ લાનું કટિંગ નો હોય નાખા હોય હા પણ ભલા નહીં બીજું બધું મળવું પડશે ને આપણે મેથી ને મરસા ડુંગળા ને એવું બટાકા ને એવું ચાલો આપણે કાંઈ કામ મરસા ગોઠ લેવી જો આમ બકાલું તમે જોવો હંધું અને ગોપાલ રીંગણી મરસી ગોપાલ તો વાડી છે હોય જ ને હાલો આપણે મરસા તોડ લઈને પછી આપણે વાડીએ વ્યાજ આવી ફાઇનલી મિત્રો જો વાગ્યો છે 1 ને જો આપણે વાડીએ વ્યાવા છે ને જો આપણે ઢોરને પાણી નાખી દીધી આપણે જો ટાંકા બપોર કરીને વ્યાવા છે પછી કાંઈ આપણે વલોગ ચાલુ નથી કર્યો સમજુ આડાવડું મતતા હતા ને માણસો હોય એટલે કાંઈ બહુ એવું કર્યું નહોતું એટલે બપોર કરીને આપણે વ્યાવા છે બપોરામાં જો સૂરમું લાપસી ને એવું હતું ભજીયા ને દાળ ભાત ને શાક રોટલી ને એવું હતું બપોર કરીને વ્યાવા આપણે ઢોર પાવા ઢોરને હતા ના બેઠા છે આપણે ઢોરને પાણી નાખી દીધી તો આપણે કાલે આપણે કહેતા હતા ભેળ બનાવતા શું કામ હતું
આપણે જો આ પાંદડા તોડ્યા હતા જો ખાઈને ભેળ આપણે એટલે બેસવા દઈ દીધા એમ કે બહુ આ બગડી ગયા તોડ નાખ્યું એટલે જો નવા ફૂટે હવે જો આમાંથી જો નવા ફૂટે હવે જો આ ફૂટ્યું કેમ હવે જો મસ્ત કૂણું જેમ પાંદડા તોડીને એમ વધુ આવે એટલે આપણે તોડીને અડધા મોકલાવી દીધા ને અડધા બગડી જાય તોડ નાખ્યા એટલે જો હવે મસ્ત ઓલા થશે એ તમને હું દેખાડીશ. અને જો કંકોડો વહેલો શોખો થયો કંકોડું જો વધતું જ નથી આ જો આમાં છે આખો વહેલો અને આપણે તોડ નાખ્યા નાથી થળિયા જો ખાલી જો મોટા ઝાડા મોટા જબરા આપણે થોડાક ખાલી રોપડા સોંપ્યા હતા ત્યારે મોટા જબરા થઈ જાય 2 વર્ષની વાર લાગે એમ તો 2-2.5 વર્ષ થયા ત્યારે એટલા બધા થયા છે ત્યારે આપણે 3-4 રોપડા તણ્યા હતા હવે તે ખૂટે જ નહીં ના બીજે લઈને સોંપણ તો એટલા જ થઈ જાય. હાલો આપણે તો કાંઈ કામ નથી મારા આપું ભાઈ જેમ જાય છે હમણાં બપોર પછી ફુવારા ચાલુ છે આપણે ફેરવીને તો આવ્યા હતા હવે સાંજ લગ્ન એમાં જવા દેવાનું છે આજ કાલે આપણે હવાનો ફેરવવાનું થશે હવે એક જ ફેરવીશું કાં પી જશે માંડવી. હાલો આપણે પાછા ગોપાલની વાડી કોઈ જાવી નવરા થઈ ગોપાલને 2 કોમેડી વિડીયો બનાવીશું. ગોપાલને શનિવાર છે ને કાલે રવિવાર છે કાલે રજા ને આજે રજા તો બપોર પછી રજા જો ગોપાલના આજ તો 11-11:30 વેવો હતો. હાલો આપણે હવે જાવી ગોપાલ પાસે ગોપાલની વાડીએ. ફાઇનલી મિત્રો જો આપણે ગોપાલની વાડીએ પહોંચી ગયા છે જો આપણે હવે લોકેશને વ્યાવા છે આપણે જ્યાં વિડીયો ઉતારવાના ગોપાલ એ દેખાડતો ખરો આ તમે લીલું સમજો એકવાર સમજે હા હા સીતાફળ લીલી દેવી છે આપણે થોડાક ફોટા પાડવા હે ગા ગોપાલ તારો કોણી ડો હતા આમ કેમ કરે. હાલો આપણે સીતાફળીનું એકવાર વ્યૂ જોયું તમે સમજાય જામો પડે તેવું વ્યૂ સમજો હો કોઈને ફિલ્મ ઉતારવા ચીજો કા ગોપાલ હાલ તો ક્યાં જવું છે વાડે કામ છે. હાલો વાડે કામ છે ગોપાલ મને ખબર નથી ગોપાલ કે છે. હાલો તે બહુ વિડીયો લાંબો થઈ જાય છે એટલે ઘડીક આપણે બંધ કરી દઈએ પાછો ના જઈને ચાલુ કરીશું. ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છે ક્યાં પહોંચી ગયા ગોપાલ વાડે હા કાકરી જોઈ વેલા આપણે ત્યાં આવ્યા હતા શું છે ત્યાં શું દેખાડશો ઇધર આ જય શ્રી રામ એ તારો કામ કાકડે જો એવડે કેમ માટે પાકવા દીધી હા લે અમને પાકવા દીધી દો સમજાય બી મસ્ત છે સમજો તો દેખા હાઈટ તાયરી હું સમજાય તમે કાકડે ઈજા વધે હોવા હા ઈ જે મોટી થાય હાઈટ તાયરી હું મેં કહેતા હું દેખાડ મને ખબર નથી હો એટલે આપણે ગોપાલે કીધું નતું આપણને અહીંયા આવીને વ્લોગ ચાલુ કર્યું ને ત્યારે કીધું એને હેજે તો દેખાડે ક્યાં છે હવે યા ચકસ છે ના જાય કશે હા છે દિખા દિખા આ નાની છે નાની છે જો કુણી અહીંયા છે કુણી અહીંયા છે જોવો તમે હાલે બીજી ગોપાલ આમ તો કાઢી કાકડી વાહ ગોપાલ વાહ તારી કાકડી જો ઈ મસ્ત છે કુણીયું આમાં ઘણ્યું છે કા ગોપાલ આ થોડીક તોડ લીધી જાય કુણી રે પાળે હા ખાવી નહીં આપણે તમને દેખાડું ખાલી જો મસ્ત કુણી છે કાકડિયું છે શીપડા નથી ને ગોપાલ શીપડા પીપડા નથી હો કાકડિયું છે નીકળી જાય પાઈ એટલી પડ્યું છે જા આને કહેવાય ગામડાની મોજ કા ગોપાલ હા મજા આવી જો જ્યારે ભૂખ લાગે ત્યારે પાયલું આવવાનું જો અહીંયા આ એટલામાં 3 છે જ્યારે ભૂખ લાગે ત્યારે પાયલું આવવાનું કા ગોપાલ આવડી કાલ તોલ લીધી અહીંયા આપણે બધું ખાવાનું હોય જામફળ ને સીતાફળ ને બધું હોય જ તે જા પડી જો અહીંયા મોટરસાઇકલ છે કાલ તો આવડી તોલ લીધી એક હા હા વાડિયા પડે તો દેખાડે નહીં હોય છે વાડી આપણે નહીં દેખાડે હું અહીંયા ગોપાલ ગોતું કામ ચાલુ જ છે જા રે જોઈએ અહીંયા છે નકરી ગવટિયું થઈ જાય કા ગોપાલ એ પાકવા દેવી છે પાકવા દેવી છે એક બે પાછી જાય ને એટલે બી થઈ જાય પછી આપણે બીજી કાલે વાવવું હોય તો થાય કા ગોપાલ હા હવે ચાલો પૂરું થઈ ગયું હવે આ લગન છે વાહ જો 2 દિન વહેલા છે હારું હા બકાલું જ હોય વાડે છે અંદર એટલે ઓણ નથી વરો વરાય હોય ત્યારે પણ આપણે જાળે નથી ત્યારે અહીંયા ઓલા કુવાન પાણકા પીડ્યા હતા તમને ખબર છે આપણે ત્યારે કરતા હતા ગોપાલને કુવાન પાણકા પીડ્યા હતા અહીંયા અત્યારે આપણે જાળે બાંધી દીધી છે હાલો આપણે હવે જાવે દેવી વાડીએ પાછા કોમેડી વિડીયો બનાવ્યો તમે પહેલા બનાવી નાખ્યો પછી મેં કીધું વ્લોગ ચાલુ કરવી પહેલા એમ બનાવી નાખ્યો કાકો પણ વાહ ગોપાલ એના મગ છે હજી શું કરશો તોડ્યું છે એમ ને કોણે આલે ખાય જો અહીંયા છે આ છે ને એટલે આમ આલે મહે કારેલા ને વેલા છે આ કેવડાના હોય પેલા બહુ હાથા હતા ત્યારે તો આમ ગાડીઓ વાળા આવતો હતો એ તોડતા હતા કા ગોપાલ હા
બહુ તોડેલા એટલે વાઈડ બાર જ વ્યાજ કાઢેલું થયું. એટલે જે નીકળે ગાડીઓ વાળા લેતા જાય. અમારે ખાવું એટલું મેં લઈ દેવી કા ગોપાલ? અરે મહેશ ખાઈ હતું? ના ના, જો કોણી કાકડી હોય ને ખાવાની બહુ મજા આવે. ચાલો આપણે હજી એકાદી 2 વિડીયો બનાવીશું, પછી ઘડીક પોળો ખાયો તડકો છે નહીં પણ તો એકાદીને સાંજે બનાવીશું વિડીયો. ફાઇનલી મિત્રો જો આપણે વિડીયો બનાવી નાખ્યા છે ને, જો આપણે વાડી કોઈ હાલતા થઈ ગયા છે. ગોપાલ તો ખોડે લઈ લીધી હે. આજ તો નવરા હતા એટલે 2 વિડીયો 2-3 બનાવી નાખ્યા કા ગોપાલ? ભેંસનો સારો નહીં કરો ને. આને એકાદી કોમેડી વિડીયો હોય ને તો એનો બનાવે. એ ખાઈ જાય છે. ચાલો આપણે હવે વાડી વેચી સાંજે નવરા સી ઘડીક પૂરી જઈશું. કેટલા વાગ્યા છે? 2-2:30 વાગવા આવ્યો છે તો ઘડીક પૂરી દઈ કલાક. એટલે હું રાતે જાગવાનું ઉપાય દઈને કા ગોપાલ? જો આપણે ગોપાલને વાડી આવ્યા છે. વાડીએ ને હવે જો 2:30 ઉપર થઈ ગયું છે. ઘડીક આપણે ગોપાલ પાસે બેઠા હતા. ચાલો હવે ઘડીક આપણે સુઈ જઈએ, મળવી પછી જાગીએ. A few moments later. ફાઇનલી મિત્રો જો વાગ્યા છે 5:30 ને જો આપણે જાગીને આવ્યા છીએ ગોપાલની વાડીએ. ગોપાલ તો છે ને, તો આપણે ખાટલે બેસી ગયા છીએ. કાકડી મળેલી હતી તો મરસું લીંબુ ને નાખેલું હતું. જે આપણે આવ્યા છીએ ને છે નહીં વાડીએ, મેં કીધું કાકડે ખાઈ. ગોપાલ જે ગયો હોય છે, સાયકલ તો પડી છે પણ બાપુ નથી એટલે ગાડી ગયો છે ગામમાં. ચાલો આપણે કાકડે ખાઈ લઈને બેસી. ગોપાલ આવે કાલે કંઈ કામ તો છે નહીં. અત્યારે આપણે જાગ્યા 5:30 વાગી ગયા છે. 3 વાગે પૂછતા હતા આપણે. ફાઇનલી મિત્રો જો વાગ્યા છે 8 ને તમે કહેતા છો ક્યાં વહી ગયો તો વ્લોગ આપણે ગાય મેં ગયા હતા, પછી ચાલુ નથી કર્યો. મેં કીધું પૂરો કરી દેવી હું. જો આપણે વાડીએ સેવીને હવે આપણે હમણાં મારા કાકાનું લઈ જવાનું છે. દેશાનું વર્ગનું જાગરણ છે મારે કાચીને, એટલે ના આપણે હાથે જવાનું. મારા વાડીએ છે, પાણી વાળે છે, મોટર ચાલુ છે. તો દિવસે આપણે મારા ન હોય એટલે અત્યારે ચાલુ કરીએ. કાલે આપણે વાળવાનું થશે. ફુવારે આપણે કાલે પહેરાઈ જઈશું, પછી આપણે પાણી વાળીશું. કેટલું પાયું છે ખબર નથી. આપણે ગાય મેં ગયા એટલે એક મેચીને એક કોરું પાટલું છે પાતા છે. એક મેચીને એક. હાલો અત્યારે આપણે જે વાળું બાકી છે વાળું કરી લેવી ને પછી મારા કાકાને ઓલા કોઈ વ્યાજ આવી અને વ્લોગ આપણે પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા નવા વ્લોગમાં.